આથી બધી પાછો આવ્યો એ વખત નટકી કરે નટો વાળા ખેલ પેલો ઓહળા સળાનો દોરો ઉતરે એટલે ભેમને લાગ્યો હારું કે મારો હારું આવું તો કદી જોયું જ નહીં જોવા જેવું આ શરતમાં બંધાઈને આવ્યા હતા ને એ તો ભૂલી ગયો તો હોય છૂટતા બેસી જાય ચોકટબાજી રમતા રહે તો ભૂલી ગયો પણ ઈથી ભગવાનને ખબર પડી પાછો પેલું જોઈ રહ્યો એટલે કે આજે પેલું હોફરીપ કર મને હેડવા દે કારું મોડું થઈ જાય એટલે પાછો ઈથી હેડી અને આગળ હેડ્યો એટલે ભગવાનને હાથમાં નીકાળ્યા હુખડવાના લાડવા બાડવા બધું એટલા ભેમ તો ખાવાનો બહુ શોખીન હતો નહીં લઈ જોતા પછી આ બરોબર હોય ને હુખડો ખાધો હોય ગઈ કહેવાનું પણ એવું દાટીમાં ઓછું ફાવે છે એટલે ચાલશે નહીં તો ફાવતું તો થઈ માનવાલો એ જમ રોમ રણાણ ભોજ્યો એ જમ લખમણો બોધે સીતા સતી ભણી ઓધર્યો એ જન ગરુડે કુકરમાં જમ ભેમ જેમ જો પેલો આથી બોધીને ઘેર આવ્યો એ વખત જોવો
એટલે પેલા પંડવાન નિરાશ થઈને એક કોરી હેઠા બેઠેલા અને આ હવા પરવા હતા તો કલોલમાં હતા કારણ કે હેરાયા છોકરબાજી જીતી જતા ને પંડવા હાર્યા ગયા હતા. એ કરા ભેમ આઈને જોયું એટલે ભેમને ખબર પડી કે હારો મોનો ના મોનો અરે પંડવા હાર્યા છે ને કોરવા એમ કા જીતી ગયા એ વગર મારે ભેમ કહેતો કે ગજ્જા મારો માથળનો મોય કે ધળ મસ્તક કે કરું તમારો જુદો. હા રમત ચાલુ કેમ કરી એમ કે ગજ્જા મારો માથળનો મોય કે પિયાળે કરું પોકતા તમે મને આયા વાળા રમત ચાલુ કરી છે. એ વખત પછી પેલા બધા કહેવા માંડ્યા કે ભાઈ તને હવા પર દાડો સળન આટલા સોયલો આવા તાર સુધીની બોલી કરી હતી સરસ હતી ભાઈ એ તું તો આ તો બીજો દાડો થઈ ગયો તોય આવ્યો અમે બહાર જોઈ જોઈને ઘર રમત ચાલુ કરી નાખી. બધું ભેમ હતો રે એટો બેઠો આમાં પીવાના આપીએ કરતો એ વખત આ પોત પંડવા નાવજમાં બેઠા હતા એટલે એ વખત કોરવાને કીધું કે જો ભાઈ 5 વાર વનવાસ બેઠો અરે 12 વર્ષ વનવાસ બેઠો કે તો થૂચેલું ગળો બેઠેલા હતા ને બાળો અભિમાન આવીને જોયું એટલે જોયું પણ હું કોઈને બોલાયો નહીં. એ ખરા બાળો અભિમાન પેલા પંડવાને કે છે પંડવા હોપડી ગયો હારો તોરો તો બાણુલો રે આયો મારા માતાજી પૂછવા માંડ્યો કે બાળા તને શી સૈયરે મેણા માર્યો અને તને કને દીધી ગાળતે તું આટલું બધું રોઈ રહ્યો છે કે તને શી વાળ્યાના વાજા પોટા કે એની હોશીએ કપાવું વાળ કે તું મને એક વખત કે
એટલે કે માતાજી મને નહીં બોલી કોઈને ગાળ કે નહીં મારી મેનું કે નહીં વાજ્યા કોટા પણ હું જો રાજમાં જો એટલે મારા કાકા બધા હતા એ બધા બેઠેલા હતા નાવજમાં અને નિરાશ થઈને બેઠા હતા પણ મને કોઈને આબોકાર આલ્યો નહીં એટલે એમ કે હું આ રોવું છું એ હારું હેડ ભાઈ કશું બોલવાનું ગાળાને પાગે રે બીળો ફેરવ પડી દેવો બોલાઈને પછી જો આ બીડો ફેરા ઘોર વિઠ્ઠલને બોલાય કે ભાઈ આ બીડું ફેરવો તે જે યુદ્ધમાં અંગાડી આવશે એ રે આ બીડું ઝડપ છે તે આ તો બધા બીડો ફેર્યો તો કોઈને કોઈ બીડો આમું જોયું નહીં કોઈ તાચ્યું નહીં આગળથી બધું રાવણું બેઠેલું હતું રે પણ બાળો અભિમાન આવ્યો રે બાળો અભિમાન ફળ જતા બીડું ઝડપ્યું એટલે હોદાનો ટકો તો રે ગુદામ ગાલ્યો પેલું પોનનું બીડું હતું એટલે સાઈ ખાધું સાઈ ખાઈ નાઈ દીધું એ વખત આ અર્જુન ને ભેમ ને પેલા બાળા અભિમાન ને કીધું હા એ બાળા